હમણાં એક વિદ્યાર્થીને મળ્યો અને એણે મને પર્સનલમાં કીધું કે સર મને સ્ટડી કરતી વખતે સેક્સના થોટ્સ બહુ આવે છે. તો સર હું શું કરું, મારા મમ્મી જોડે પપ્પા જોડે આ વસ્તુ શેર નથી કરી શકતો. સ્વાભાવિક વસ્તુ છે, એમાં કઈ વસ્તુ કોઈ શેર ના કરી શકે. બટ આપણી જે કહેવાય સૌથી મોટી સમસ્યા કે આપણા જે કરિયરના વર્ષો છે એ અને આપણા જે હોર્મોનલ ચેન્જીસ જે આવે છે એ બધા સાથે જ આવે છે. એટલે કે 14 વર્ષથી લઈને 18 વર્ષ, જેમાં આપણું કરિયર પણ ડિસાઇડ થાય છે અને જોડે જોડે આપણા હોર્મોનલ ચેન્જીસ પણ આવે છે. અને આ થોટ્સ આવા બિલકુલ નોર્મલ છે, એમાં કોઈએ ગભરાવાની જરૂર નથી. કોઈએ ફોર્સફુલી એ થોટ્સને સ્ટોપ કરવાની જરૂર નથી. તમે જેટલું એને સ્ટોપ કરવાનો પ્રયત્ન કરશો એટલા વધારે જ તમારી ઉપર એ થોટ્સ હાવી થશે. તો તમારે શું કરવું જોઈએ આની અંદર? તમારે બેટા એટમોસ્ફિયર ચેન્જ કરવું જોઈએ, તમારે એન્વાયરમેન્ટ ચેન્જ કરવું જોઈએ. એક તો બેડ ઉપર સુતા સુતા ભણવાનું બંધ કરી દો. તમારો જે પણ સ્ટડી રૂમ હોય એ બ્રાઇટ હોવો જોઈએ, ડલ ના હોવો જોઈએ. લેટ નાઇટ ફોનમાં સ્ક્રોલિંગ કરવાનું બંધ કરી દો. તમારી જે ફ્રેન્ડની સર્કલ છે એ ફ્રેન્ડ સર્કલમાં જો આવી બધી વાતો થતી હોય તો એને સર્કલમાંથી તમે બહાર નીકળી જાઓ. પ્લસ રીડ કરતી વખતે મનમાં રીડ ના કરશો, બિકોઝ મનમાં રીડ કરતા હોઈએ ને ત્યારે આપણું માઇન્ડ જે છે ને એ ડિસ્ટ્રેક્ટ થવાના ચાન્સીસ વધારે છે. લાઉડલી બોલીને વાંચો. જો એ ના ફાવતું હોય તો લખીને તૈયાર કરો. તો એ વખતે તમારું શું થશે ખબર છે? તમારું માઇન્ડ ત્યાં આગળ ડાયવર્ટ થશે. એટલે તમારા થોટ્સ સ્ટોપ નથી કરવાના, તમારા થોટ્સને ડાયવર્ટ કરવાના છે. પ્લસ તમારી જે એક્સ્ટ્રા એનર્જી જે છે એને બર્ન કરો. એટલે કે કોઈ સ્પોર્ટ્સમાં જાઓ, રોજે 1 કલાક કાં તો એક્સરસાઇઝ કરો, કાં તો કોઈ સ્પોર્ટ એવી પકડો જેમાં તમારી મેક્સિમમ એનર્જી યુઝ થાય, જેના કારણે તમને રાત્રે ઇઝીલી ઊંઘ પણ આવી જાય. અને આ બધા તમે જે આઈડિયા યુઝ કરશો તો એના કારણે તમે લોકોને એમાં ઘણો એવો બેનિફિટ થશે.